વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો આજે આવી ગયા છે ઊંઝા અને લગ્નમાં અને મેરેજમાં. તો જોઈ લો પાછળ ઉમિયામાનું મંદિર છે. તમને આજે બહુ મજા આવશે, વિડીયોમાં બને રહેજો. મંદિર જોરદાર વ્યૂ દેખાય છે અહીંયાથી, અને મા ઉમિયાના દર્શન કર્યા પછી આપણું જીવન પણ ધન્ય થઈ જાય. અને જોઈ લઈએ, તમે જો વ્યૂ. સવારનું વાતાવરણ એવું મસ્ત હોય કે આપણા દિલ ધન્ય થઈ જાય. અને અહીંયા આજુબાજુ જો આવી બધા માતાજીના ફોટા લગાવેલા, જય વિહતમાં, જય વાહનવટી શિકોતરમાં, બધા તાર જય લીંબચમાં તાર કોતરેલી કરેલી છે બધી જ. અહીંયા દિવાલ ઉપર માતાજીની ઊંઝા ઉમિયામાં એક જોરદાર શક્તિપીઠ એટલે કે જોરદાર સ્વરૂપ છે અહીંયા. તો મજા આવશે, તમે દર્શન કરવા એકવાર જરૂર આવજો. ઊંઝા ઉમિયા માતાના મંદિરે આવી રીતે એક હોલ આપવામાં આવે છે લગ્ન કરવા માટે, અને 200 માણસોની લિમિટ હોય છે ત્યાં. આપણે નીકળી ગયા ઘર તરફ, અને આજે ખેતરનું થોડું કામ હતું. તો જોઈ લો ભાઈ, હાઈવે સણસણાટ ગાડી જાય છે અને આપણે જલ્દીથી ઘરે પહોંચવાનું છે, કારણ કે ખેતરમાં જલ્દીથી કામ આવી ગયું છે. તમને બતાવી દઉં કે ખેતરમાં શું આવ્યું છે. જોઈ લો મિત્રો, આ છે હાર્વેસ્ટર જે ઊભા પાકને આસાનીથી અંદર ખેંચી લે છે, અને આ ટેન્ક છે પાછળ, એમાં સંગ્રહ કરી દે છે. અંદર 24 બોરીની લિમિટ હોય છે, અને પાછળ કચરો જો જે વધેલો કચરો પાછળ નીકાળી દે છે, એટલે એ ખાતર થઈ જાય છે. અને જોઈ લો આવી રીતે એનું કામ થાય છે. આગળ ફરે, વચ્ચે ટેન્ક છે, અને પાછળ આ કચરો નીકળે છે. તો તમે જોઈ લો ભાઈ. ફટાફટ આપણે ખેતરમાં આવી ગયા છીએ, અને ખેતરમાં મશીન હાજર જ હતું, કારણ કે આ ફટાફટ રાયડો એકી અંગાત લઈને અને સંગ્રહ થઈ જાય આનાથી. તો તમને બતાવી દીધું મેં મશીન. અને પછી વાત કરીએ તો કે આ થોડું નુકસાન હોય, લીલું ને તો થોડું આટલું નુકસાન થશે. લીલું જ જલ્દી લેશે નહીં, એટલે થોડું ઉકાવા દેજો 2 દિવસ, અને પછી જ આપણે આ મશીન બોલાવવાનું, એટલે તમારો ફાયદો રહે થોડો. એટલે તમને એમ જ કહું છું કે આ મશીન બોલાવી દેવા, કોઈ ચિંતા જ નહીં. પાછળથી કચરો નીકળી જાય બધો. કામ આજે થયું છે કે જે ખેતરમાં પણ આવવાનું થઈ ગયું, આજે બધું કામ પતી જશે. અને લગ્નમાં પણ જઈ આવ્યા, અને મારા વાના જે રમેશ કાકા એમને મશીન લાવીને જ ઓલરેડી રાખી હતું, અને મારા ખાલી આવીને થોડું આ બાકી રહ્યું છે. સુકાઈ જાય આજુબાજુ ચોફેર બધી બાજુ તમારા ડાયરો સુકાઈ જાય, પછી જ મશીન બોલાવવાનું, એટલે તમને પણ સસ્તું પડે, અને દાણાનો બગાડ પણ થતો નથી એટલો બધો. તમે જોવો જ જોઈ લો પાછળથી જે, એટલે એટલો બધો બગાડ પણ થતો નહીં. જો કશું બગાડ પણ છે નહીં, જો એકદમ તોના ચોખ્ખા જ છે. જો અંદરથી વિડીયોમાં આટલું જ. પછી મળીશું એક નવા વિડીયોમાં. તો અમારી ચેનલમાં બન્યા રહો, અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. આટલું જ. જય માતાજી મિત્રો.